માननीय मुख्यमंत्री भूपेन्द्रभाईना अध्यक्षस्थाने મળેલી મંત્રીમંડળની આજની બેઠકમાં માંજલપુરના ધારાસભ્યશ્રી, પૂર્વ મંત્રીશ્રી અને અગાઉ પણ રાવપુરામાં પણ જે ચૂંટણી લડેલા યોગેશ કાકાના હુલામણા નામથી જેમણે પોતાની એક અલગ છબી ઊભી કરી 8 ટર્મ સુધી રાજ્યની વિધાનસભામાં રાવપુરા અને ત્યારબાદ માંજલપુરમાં પ્રતિનિધિ તરીકે રહ્યા. મતદારોએ દાયકાઓ સુધી તેમના પર અતૂટ વિશ્વાસ રાખ્યો. એમણે નિષ્ઠાપૂર્વક એમની પ્રતિનિધિ તરીકે, મંત્રી તરીકેની સેવા અને સાદગીને સામાન્ય માણસ તરીકે શિવજીની યાત્રા, ભગવાન શિવના વિશેષ ભક્ત અને ઉપાસક રહ્યા. સમગ્ર રાજ્યને એના જવાથી ખૂબ મોટી ઉમદા સેવક તરીકેની ખોટ પડી. માનનીય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એમના માટે શ્રદ્ધાંજલિ એ વ્યક્ત કરવામાં આવી. અનેકવિધ વિશિષ્ટતાઓ એ યોગેશભાઈમાં રહી છે. પાયાની સુવિધાઓ, પાણી, રસ્તા, ડ્રેનેજ જેવા પ્રશ્નોનું નિરાકરણ, સામાજિક સાંસ્કૃતિક ડેવલપમેન્ટને એક અલગ ઓળખ ઊભી કરી હતી. રાજ્ય એને ક્યારેય ભૂલી નહીં શકે. વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. આજની બેઠકમાં વાયર ફ્રી સિટી, માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત આજે કરવામાં આવી રહી છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે. 17 મહાનગરપાલિકાઓ, 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે. 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય, ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 kV ઓવરહેડ લાઇનોને પણ અને ત્યારબાદ લો ટેન્શન લાઇનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે. આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તામાં ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે. મને એવું લાગે છે કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એ માત્ર વીજ લાઇનોને બદલાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ અને સેફ ગુજરાતના નિર્માણ કમિશનરેટ એમએસએમઈમાં સેવા સેક્ટર માટે અલગથી બનાવીને એમએસએમઈના કમિશનરને વધારાનો હવાલો પણ એ આપવામાં આવ્યો છે. આ નવતર વ્યવસ્થાથી ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ
એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહે છે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે અને એમાં સમન્વયનું કામ, અત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ એ કરવાની છે. અને દેશમાં સૌપ્રથમવાર આ પ્રકારનો નિર્ણય રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે મુખ્યમંત્રીશ્રીના વડપણમાં લીધો છે. નીતિ આયોગની 11મી જૂને દિલ્હી ખાતે મિટિંગ મળવાની છે. ઉસ મિટિંગ માટે રાજ્યને પણ સહભાગી થવાનું છે. ત્યારે રાજ્યનો રોડમેપ અને સિદ્ધિઓ એ પણ ત્યાં રજૂ કરવાની હોય. માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે બેઠક માટે થઈને આપણા રાજ્યનો શોકેસ અને રાજ્યની જરૂરિયાતો, આ બધી વાતો એ તૈયારીના ભાગરૂપે કરવાની સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. માનનીય મોદી સાહેબનું વિઝન અને નીતિ, PM સૂર્યઘર, આપણા મકાન ઉપર રૂફટોપ સોલાર પેનલ, એ દેશમાં આપણે નંબર 1 તો છીએ જ, પણ આ સૌર ઉર્જા અભિયાનમાં શ્રેષ્ઠ પુરસ્કાર મે 2026 માટેના ગુજરાત રાજ્યને પસંદ કરવામાં આવ્યું છે. એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન. 4 જૂને અટલ અક્ષય ઉર્જા ભવન MNRE નવી દિલ્હી ખાતે આ પુરસ્કારના કાર્યક્રમની આયોજન થવાનું છે. આ સિદ્ધિ માટે રાજ્ય સરકારના નેતૃત્વ અને ભારતના રૂફટોપ સોલાર મિશનને આગળ વધારવા માટે ઉર્જા વિભાગ, GVNL, ડિસ્કોમ, વિક્રેતાઓને અને ક્ષેત્ર અધિકારીઓના સમર્પણને પણ આપણું આ એક નવું કામ એ મહત્વનું સાબિત થવાનું છે. કૃષિ વિભાગ દ્વારા ખાસ કરીને વિકસિત ભારત સંકલ્પ મિશન, એમના નીચે ભારત સરકાર દ્વારા પણ ખેતી બચાવ અભિયાન રાજ્ય એને આંદોલન તરીકે લીધું છે. ખેતી બચાવ જન આંદોલન, લોકોમાં જાગૃતતા આવે એના માટેના પ્રયાસો સામૂહિક રીતે કરવા માટે 1 જૂનથી 30મી જૂન સુધી સમગ્ર રાજ્યમાં ખેત બચાવ જન આંદોલન એક અભિયાન સ્વરૂપે આ કાર્યક્રમ આખું આખરી સ્વરૂપ 5 થી 21 જૂન દરમિયાન રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગથી બંજર થતી જમીનો અટકાવી જરૂર પૂરતું સપ્રમાણ રાસાયણિક ખાતરનો ઉપયોગ, જંતુનાશક દવાનો ઉપયોગ, એના માટેનું ખૂબ મોટું અભિયાન જનજાગૃતિનું રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી મિશન તરીકે મોદી સાહેબે લીધું છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ દિવસ રાત એક મિશન તરીકે 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક સાથે જોડાયા છે, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન સાથે જોડાયા છે. આગામી વર્ષોમાં પણ 5 લાખ જેટલા ખેડૂતો વધારે જોડાના માટેના પ્રયાસો થશે. આત્મનિર્ભરતા આપણી એ પણ વધશે. અન્ય દેશ ઉપર નિર્ભર ન રહેવું પડે અને આપણું હુંડિયામણ લાખો કરોડો રૂપિયા એ અન્ય દેશમાં જાય છે અને આપણી જમીન પણ ખરાબ થઈ રહી છે, ઉત્પાદન પણ ઘટતું થાય છે, આરોગ્યની પણ પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે જનતામાં પણ અવેરનેસ આવે એ પ્રકારના કાર્યક્રમો, આખી વિગતો કાર્યક્રમ અમે આપી દઈશું. અલગ અલગ પ્રકારે સમગ્ર ગામની અંદર તજજ્ઞો, નિષ્ણાંતો, પ્રતિષ્ઠિત લોકો, પદ્મશ્રી એવોર્ડ, માનનીય પ્રભારી મંત્રી ધારાસભ્યશ્રી સંસદસભ્યશ્રી 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના આ વિષય સાથે લઈને એના અલગ અલગ સેમિનારો, વર્કશોપ, એમના આધાર ઉપર ખેડૂત, કિસાન અને ગામડું આ બધાને સમજ આપીને આવનારા 2047માં આપણે વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો પણ કાર્યક્રમનું આયોજન આખા કાર્યક્રમમાં છે. એની ડિટેલ આપણે અમે આપી દઈશું. ખાસ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યપાલ શ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતજીએ આજે તમામ જિલ્લાના કલેક્ટરો, તમામ જિલ્લાના DDO, તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ
આઈએએસ કે આઈપીએસસીઓ પણ હાજર રહેશે, કમિશનર બધા હાજર રહેવાના છે. માત્ર પ્રાકૃતિક ખેતી અને ખેતી બચાવ અભિયાન આ સંદર્ભે 4 વાગે સીએમ હાઉસથી વિડીયો કોન્ફરન્સથી એમના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય રાજ્યપાલ શ્રી ત્યાં સમગ્ર કાર્યક્રમ વિશે અને આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી માટે થઈને સમગ્ર તંત્ર સમાજ જીવનને સાથે જોડીને કામ કરે એ દિશામાં પણ એક વીસી એ આજે રાખવામાં આવી છે. મેં માનનીય મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠો આ ખરીદી કરે છે માનનીય રમણભાઈ, એમણે પણ કેબિનેટમાં વાત કરી છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે, એ પણ ચિંતા કરી રહ્યા છે. કેન્દ્ર સરકારમાં જે કોટા અને જે પ્રકારે આ વખતે રજિસ્ટ્રેશન થયું છે એ રજિસ્ટ્રેશનની સંખ્યા પણ ખૂબ મોટી ચાલુ વર્ષે છે, 55,000 જેટલી છે. એના કોટા જે નિયમ પ્રમાણે ફાળવવામાં આવે છે એ કોટો પણ આપણને રાજ્ય સરકારને મળ્યો છે, એ પણ આપણા ધ્યાનમાં છે, 75,000 ટન જેટલો. આ બધાનો સમન્વય કરીને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરીને વધારે કોટા મળે ને ખેડૂતને મુશ્કેલી ન પડે એના માટે રમણભાઈ એ ચિંતિત છે ને રમણભાઈ ચિંતા કરી રહ્યા છે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં 55,000 જેટલા ને કે આ વખતે લગભગ 17,000 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાજરીમાં છે. હાલાકી ઘઉં ને વગેરેની ખરીદી અન્ય રીતે જે ખેડૂતો માગે છે એ પ્રમાણે થઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કેન્દ્ર આધારિત યોજના હોય ત્યાંથી પણ કોટા એ દરેક રાજ્યને સપ્રમાણ મળતા હોય છે. એ પ્રમાણે રાજ્યની સરકાર માનનીય રમણભાઈ સોલંકી મને કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારમાં પણ વિનંતી કરીશું. ખેડૂતો માટે રાજ્યની સરકાર હંમેશા ચિંતિત છે અને રમણભાઈ પણ ચિંતા કરી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આપને એની માહિતી મળશે. ખેડૂતો માટે સરકાર ચિંતિત છે અને માનનીય રમણભાઈ પણ એના માટે ચિંતિત છે અને ચિંતા કરી રહ્યા છે. અને જે તે વખતે પરિપત્રો થયા હશે એ પણ એ પ્રમાણે ન થયા હોય છતાં પણ આપણે ધ્યાન દોર્યું છે ત્યારે રમણભાઈ સાથે ચોક્કસ વાત કરીને ખેડૂતોના હિતમાં થઈ શકે એના માટેના પ્રયાસો કરીશું. અત્યારે જે આપણું આ મિશન છે એ શહેરી વિસ્તારનું મિશન છે અને જે પ્રકારે જે વ્યવસ્થા આગામી દિવસોમાં થશે એની પણ આપને જાણ કરી છે. પ્રારંભિક તબક્કે 500 કરોડ રૂપિયા સમગ્ર નગરપાલિકા મહાનગરપાલિકા પણ પૈસાના માટે કંઈ અટકવાનું નથી. તબક્કાવાર ટેકનિકલ બાબતો છે એ પ્રમાણે 2030ના ટાર્ગેટ સાથે તમામ નગર અને મહાનગરો મેં કહ્યું એમ આપને એમાં આ વાયર ફ્રી એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ થાય એના માટેનો રાજ્ય સરકાર પ્રયાસ કરશે. એક નવો સારો નિર્ણય રાજ્યની જનતાના હિતમાં રાજ્ય સરકારે લીધો છે. થેન્ક યુ.